સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉન પર રેડ પાડવામાં આવી હતી અને રેડ દરમિયાન ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો મળી આવ્યો છે। પ્રાંત અધિકારીની ટીમે 10,06,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગેરકાયદે ફટાકડાનો જથ્થો મળતા જ ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે। ચોટીલા શહેરમાં પ્રાંત અધિકારીની ટીમની અચાનક રેડ પડી હતી અને પ્રાંત અધિકારી હરેશ મકવાણાની બદલી પૂર્વે કાર્યવાહી થઈ છે। બદલીના એક દિવસ અગાઉ પણ ફટાકડાના જથ્થા સામે કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદે ફટાકડાના સંગ્રહ સામે તંત્રએ કડક કાર્યવાહી કરી। સુરેન્દ્રનગરના ચોટીલામાંથી સમાચાર સામે આવ્યા છે કે જ્યાં ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન પર રેડ પાડવામાં આવી હતી। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સાજીદ જોડાયા છે ફોનલાઈન પર। સાજીદ, છેલ્લા કેટલા સમયથી ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી ચાલી રહી હતી અને આગળ શું કાર્યવાહી કરાશે? जी जो बात કરવામાં આવે તો જે પાટડી શહેર છે તે પાટડી શહેરની અંદર એક જે ગોડાઉન છે તે ગોડાઉન ફટાકડાથી ભરેલું છે તેવી બાતમી મળી હતી પ્રાંત અધિકારી શ્રી હરેશ મકવાણાને। ત્યારે અધિકારીની ટીમ છે તે ત્યાં તાટકી હતી ને તપાસ કરતા કે 10.6 લાખનો જે મુદ્દા માલ છે તે મળી આવ્યો હતો ને જ્યારે આ ફેક્ટરી છે તેની પાસે જે લાયસન્સ અને જે કાગળો માંગવામાં આવ્યા હતા પરંતુ તે ક્યાંય હતા નહીં અને તેની પાસે આ ગેરકાયદેસર હોવાનું સાબિત થયું હતું, જેથી કરીને આ જે મુદ્દા માલ છે તે તાત્કાલિક સીલ કરવામાં આવ્યો હતો અને આ જે ફટાકડાનો જથ્થો છે તેને પણ સીઝ કરવામાં આવ્યો હતો અને ગોડાઉનને સીલ મારી દેવામાં આવ્યું છે અને તપાસ ચાલી રહી છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને કેટલા ટાઈમથી આ ચાલતું હતું તેની પણ તપાસ ચાલી રહી છે। પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઘણા જ ટાઈમથી આ ફટાકડાનું જે ગોડાઉન છે તે ધમધમી રહ્યું હતું અને ફટાકડાનું વેચાણ થઈ રહ્યું હતું। ત્યારે આ કોઈ અકસ્માત થાત તો કેટલી મોટી જાનહાની થાત, પરંતુ આ પ્રાંત અધિકારીની ટીમ છે તેને આ બાતમી મળતા ત્યાં જે ગોડાઉન છે તેને હાલ સીલ કરી દેવામાં આવ્યું છે અને પોલીસ તપાસ કરી રહી છે। જી બિલકુલ, સાજીદ, માહિતી બદલ આપનો આભાર।